નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। અમદાવાદના વિનાયક અને ટીએસવાય ગ્રુપ પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન। રાજ્ય સરકારે લોકરક્ષક દળની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી કાતિલ ઠંડીની આગાહી। समाचारों જોઈએ વિસ્તૃતમાં। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ દ્વારા ગુજરાત આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે હાલ અત્યારથી જ ટીમ કામે લાગી ગઈ છે અને વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। ગુજરાત આવકવેરા વિભાગના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આવી ઘટના હશે કે 2 દિવસમાં 2 સૌથી મોટા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ અમદાવાદના વિનાયક અને ટીએસવાય ગ્રુપ ઉપર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, આશરે 30 થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ વહેલી સવારથી ત્રાટક્યા છે। બેક ટુ બેક ઓપરેશન હાથ ધરવામાં આવતા ગુજરાતના ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે અને સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી શકે તેવી અધિકારીઓને પણ આશા છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ પણ આપવામાં આવતા હતા, જેને બદલી હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે। પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના માટે કોઈ ગુણ આપવામાં આવશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। અગાઉ શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે। આ પેપર ભાગ 1 અને ભાગ 2 એમ ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે। ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આવું લાંબા સમય બાદ જોવા મળ્યું હતું કે ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ રહી છે। જો કે આગાહી મુજબ હવે ફરી ઠંડીને રાઉન્ડ આવશે, જેમાં ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતાં વધુ ઠંડી અનુભવાશે। કાતિલ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે અને અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ પણ રહેશે। રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેને લઈને 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ સર્જાશે। અમરેલી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં થઈ રહેલા કામોમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના પ્રહલાદ સોલંકી અને શહેરીજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેનો અહેવાલ अब तक મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈ નગરપાલિકા હરકતમાં આવી તાત્કાલિક ધોરણે નગરપાલિકા ચીફ અને વિપક્ષ નગરપાલિકા સભ્યના પ્રતિનિધિ પ્રહલાદ સોલંકી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં નબળા અને ખરાબ બ્લોક કાઢી નવા બ્લોક નાખવામાં તેમજ અલગ અલગ 3 જગ્યાઓ પરથી બ્લોકના સેમ્પલ લઈ ગુણવત્તાની તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટમાં જો નબળી ગુણવત્તા જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગઈકાલે જે अब तकમાં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને આપણે જોયું હતું બ્લોક જે છે એ તૂટી ગયેલી હાલતમાં હતા, સેકન્ડ યર બ્લોક નાખ્યા હોય એવી પરિસ્થિતિમાં હતા। ત્યારે લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે નગરપાલિકાના ચીફ સાહેબ જે છે આજે સ્થળ ઉપર મુલાકાત લીધી છે ને તૂટી ગયેલા જેટલા બ્લોક છે અહીંયા એ હાલ અત્યારે કઢાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આપણે ચીફ સાહેબને કહીશું કે હકીકત અત્યારે જે આ બ્લોક પેવિંગનું જે કામ ચાલી રહ્યું છે એ અન્વયે અમને ત્યાં મૌખિક રીતે ફરિયાદ મળતા આજરોજ અમારા એન્જિનિયરશ્રી, કન્સલ્ટન્ટશ્રી અને હું પોતે પણ સ્થળ ઉપર રૂબરૂમાં આવી અને જે આવી કોઈ ફરિયાદને અનુલક્ષીને બ્લોક કાઢી અને એની ટેસ્ટિંગ કરવા માટેની આગળની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે। સર, આજે કામગીરી ચાલી રહી છે અત્યારે, જે હવે આગળ કોઈ નબળી કામગીરી થશે તો એક્શન કહેવાનું? હા, આગળની પણ કામગીરી માટે જરૂરી સૂચનાઓ અમારા એન્જિનિયર મારફતે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ આવા જે કોઈ કામો આગળ થતા હશે અને આવી ક્વોલિટીના ન થાય તે માટે જરૂરી તકેદારી રૂપે એમને અત્યારથી જ આ પ્રમાણેની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે અંગે તકેદારી રાખવાનું એમને જરૂરી ચોક્કસ પ્રબંધ કરવામાં આવશે। જે આપણે જોયું જે ચીફ સાહેબે અત્યારે જે
કામગીરી રોકાવીને જે નબળી કામગીરી છે એને હટાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે આપી દેવામાં આવી છે કે નબળી કામગીરી જે છે એ ચલાવી નહીં લેવાય। કોઈ પણ જાતના બ્લોક તૂટી ગયા હોય કે રોડ અન્યથા કોઈ પણ ખરાબ કામ થયા હશે તો તેઓને ચાખી નહીં લેવાય તેવી ચીફ સાહેબની ખાસ સૂચના જે છે હાલ આપી દેવામાં આવી છે। પ્રદીપ ઠાકર, અબ તક ન્યૂઝ, અમરેલી। ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કિલકારી અને મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરાયો છે। ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે આ મોબાઈલ સેવા મહત્વપૂર્ણ ઉપયોગી રહેશે। પ્રસૂતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત માહિતી મોબાઈલ દ્વારા મળશે। દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ઓનલાઈન જોડાયા અને શુભારંભ કરાયો હતો। બાળ મૃત્યુ તથા મૃત્યુ રોકવા માટે પહેલા આ કામ આવશે અને 72 અઠવાડિયા દરમિયાન ગર્ભવતી મહિલાઓને માહિતી પણ આપવામાં આવશે। बघेल जी नमस्कार। आदरणीय भारती जी आपको भी नमस्कार, खूब खूब बधाई हो। मिलिंद जी से बहुत सारी बातें किलकारी योजना के क्या मायने रखते हैं माता और बच्चों के लिए जानकारी भी मिली और आपके माध्यम से, भारत सरकार के माध्यम से। और हम तो गुजरात में हैं, गुजरात तो बहुत नसीब वाला है। आदरणीय प्रधानमंत्री मोदी साहब गुजरात में मुख्यमंत्री रहते बहुत सारे आरोग्य और शिक्षण के क्षेत्र में बहुत सारी नई नई बातें यहाँ पर इंट्रोड्यूस की है। माँ कार्ड का भी जन्म, जो आज आयुष्मान कार्ड है, उसका भी यहीं गुजरात से ही चालू हुआ था। यहाँ पर हमने उनके विज़न से, उनके मार्गदर्शन से गुजरात ने करीबन 10 से 12 लाख जितनी डिलीवरीज होती हैं और सभी इंस्टीट्यूशनल होने लगी हैं। पहले तो बच्चे को घर में जन्म दिया जाता था, दाई माँ उसको जन्म देती थी। आज कहते हुए गर्व हो रहा है कि करीबन 95% से ज़्यादा आज इंस्टीट्यूशनल डिलीवरी हो रही है। यहाँ पर हमने खिलखिलाट का भी प्रयोग आदरणीय मोदी साहब ने किया। खिलखिलाट के माध्यम से बच्चे और माँ को, दोनों को घर पे सही सलामत पहुँचाने के लिए का प्रयत्न भी गुजरात में से चालू हुआ। और आज 3 महीने के बाद, जब रजिस्ट्रेशन होने के बाद माँ और बच्चा जब पेट में होता है तब, और जन्म देने के बाद 1 साल तक करीबन 72 वीक्स और 72 वीक के दरमियान हर वीक पे एक ऑडियो मैसेज आपके माध्यम से, किलकारी के माध्यम से हर माँ तक पहुँचे, हर कुटुंब तक पहुँचे, समय पर पहुँचे। और उसमें 3 महीने के बाद माँ को क्या करना है, घर वाले को क्या करना है, जन्म देने के बाद बच्चे के लिए माँ को क्या करना है, घर वालों को माँ के लिए क्या करना है, वैक्सीनेशन कैसे कराना है, कब कराना है, ये सारे मैसेजेस जब माँ के पास पहुँचेंगे तब जो ये थोड़ी बहुत भी कहीं पर भी कुछ न कुछ कमी रह जाती है, आपके माध्यम से, आपके ऑडियो के माध्यम से हर माँ तक पहुँचेगी, कुटुंब तक पहुँचेगी। विश्व वणिक सामाजिक संगठन संचालित नवनाथ वणिक समाज द्वारा वणिक रत्न एवोर्डનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આગામી 10 ફેબ્રુઆરી શનિવારે રાત્રિના 8 કલાકે હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યો છે। આ સાથે અહીં મ્યુઝિકલ નાઇટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગતો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના પ્રશાંત શાહ અને તેમના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ પ્રશાંત શાહ છે। અમે વિશ્વ વણિક સામાજિક સંગઠન સંચાલિત નવનાથ વણિક સમાજ, જેનો આગામી વણિક રત્ન એવોર્ડ હેમુગઢવી હોલમાં 10/2/2024 શનિવારના રાત્રે 8 વાગે સ્ટાર્ટ થશે, જેમાં મનોરંજન સાથે મ્યુઝિક પણ છે, મ્યુઝિકલ નાઇટ પણ રાખેલ છે અને 9 થી 11 વણિક રત્નોને આપણે એવોર્ડ આપીએ છીએ। અમારો પ્રોગ્રામ 10 ફેબ્રુઆરી 2024 શનિવારે રાત્રે 8 વાગે છે, હેમુગઢવી હોલમાં છે રાજકોટ, અને આપણે તદ્દન ફ્રી પ્રોગ્રામ રાખેલો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી 15 ફેબ્રુઆરીના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ તેમજ સખી મહિલા અને શિક્ષક અને યોગ શિક્ષકના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઇણા
સમાજ ખાતે મીટિંગ યોજાઈ હતી। કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ અને સુનિયોજિત આયોજન થાય અને કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, ફાયર ફાઇટર, વીજ પુરવઠો જાળવવા બાબતે તેમજ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સહિત પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા અંગે શીર્ષ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા। જ્યારે અધિક નિવાસી કલેક્ટર આરજી આલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી। આ મીટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોરબીના પંચાસર રોડ ઉપર ગત 31 જાન્યુઆરીના રોજ પંખુબેન ડાભી નામની મહિલાનું ટ્રક હડફેટે મૃત્યુ નિપજતા અકસ્માતે મૃત્યુ અંગે ગુનો નોંધાયો હતો। આ અકસ્માતમાં બનાવમાં પોલીસે તપાસ કરતા અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પાડોશી આરોપી અમૃતલાલ ચૌહાણે અને મૃતક પંખુબેન વચ્ચે વારંવાર સામાન્ય બાબતે ઝઘડા થતા હતા। દિવાલ બનાવવા જેવી સામાન્ય બાબતે જૂની અદાવત રાખીને મહિલાને ટ્રક અડફેટે લઈ હત્યા કરવામાં આવી હતી। હાલ હત્યારા ટ્રક ચાલકની અટકાયત કરી હત્યાની કલમનો ઉમેરો કરી સિટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 31/1/2024ના રોજ સાંજના 18:10 વાગે મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટે ખાતે ફરિયાદી રમણીકભાઈ ડાભીના હોય પોસ્ટે આવી આઈપીસી ક્રમ 304 મુજબની ફરિયાદ જાહેર કરી હતી। જે કામે હકીકત એવી છે કે ફરિયાદીના પત્ની દરણું દડાવવા માટે નીકળેલા હતા। તેમને એક ટ્રક નંબર GJ1X3888 ના હોય પૂર ઝડપે બેફિકરથી ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી। જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતા જે આ ટ્રક ચાલક છે તે ઇરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય, જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતા આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ નામ હોવાનું ખુલવામાં આવેલ હતું। જેઓને પોસ્ટે લાવી પૂછપરછ કરતા આ કામના આરોપી અગાઉ આ કામના ફરિયાદીના ઘરની બાજુમાં રહેતા હતા, જેના કારણે ફરિયાદી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા બંદૂક ચાલતા હતા। જેમાં જેમ કે પાણી ઢોળવા બાબતે, કચરો નાખવા બાબતે, ચણતા બાબતે નાના મોટા ઝઘડો બોલાચાલી થયેલ હતા। તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પત્નીને કેન્સર જેવી બીમારી હોય, તેમની છોકરી 4 વર્ષથી દશામણી હોય, તેમજ નાના મોટા કંજુ કંકાસ ચાલતા હોય, આર્થિક સંકળામણ ચાલતી હોય, જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય, તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુનો કોઈ તમારા ઉપર મેલી વિદ્યા કરી રહ્યો છે, જેના કારણે તમને આવું થયેલ છે। જેથી તેઓ પોતે આ જે જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલા હતા। તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ રહેતી હતી, જેથી તેઓને લાગેલ કે આ કામના ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહ્યા છે, જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી દીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું। જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આગામી 302નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે। તેમજ આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવે છે, જો હાલ જેલ હવાલે છે। વલસાડ વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા મોજે વલસાડા નવા સર્વે નંબર 871 પૈકી 8 વાળી જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયા ન હોવાને કારણે પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા તથા ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972ના નિયમ 101 તથા 102 મુજબ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, પડિયાર વહીવટદાર તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। માન્ય કલેક્ટર સાહેબ વલસાડના પત્ર દ્વારા વલવાડા ગ્રામ પંચાયતમાં 871 સર્વે નંબર પર 73AA જમીન પર બિનઅધિકૃત બાંધકામ થયેલું હતું, જેની કલમ 66 અન્વયે શરત ભંગ થયેલ, જે માટે રૂપિયા 34,000 જેટલી માતબર રકમ બી સરકારશ્રીમાં જમા કરાવેલી। ત્યારબાદ માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલમ 67નો રેવન્યુ એક્ટ 1879ની કલમ 67 અન્વયે બનેલ સ્ટ્રક્ચરને તોડવા માટેની પરવાનગી તાલુકા વિકાસ અધિકારી તરીકે અમને સોપરત કરેલી, જે આજરોજ અમે અમારા દ્વારા તેને ડેમોલેજ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ અન્વયે ગ્રામ પંચાયત દ્વારા તેઓને તારીખ 20ના રોજ નોટિસ આપી અને એમનો જે બી સામાન હોય એ લઈ જવા માટે સૂચના આપી હતી અને એ જે નહીં લઈ ગયા અને જે સ્ટ્રક્ચર છે એ આજરોજ અત્રેની કચેરી દ્વારા અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એની તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢથી 17 કિલોમીટર દૂર આવેલા બિલખા ગામની તદ્દન નજીક આવેલા નવા ગામ પ્રાથમિક શાળાની કોમ્પ્યુટર ગણિત વિજ્ઞાન
સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ જેવી ભૌતિક સુવિધાથી શાળા સજ્જ છે. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં શિક્ષણના નવા રંગ પૂરે છે. એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પાઠશાળા પણ કહી શકાય. શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરાવવામાં આવે છે. ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું લેબમાં પ્રયોગો સાથે શિક્ષણ આપવામાં આવે છે. સાથે સેટરડે ઇઝ બેટર ડે અંતર્ગત વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક કાર્ય પણ કરાવવામાં આવે છે. મારું નામ દુધરેજિયા કૃપાલે સંજયભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું પહેલાં એક ખાનગી સ્કૂલમાં ભણતી હતી, ત્યાંથી હું અહીંયા આવી છું. પછી હું મારી બહેને કીધું એટલે હું અહીંયા આવી. મને અહીંનું શિક્ષણ બહુ ગમે છે. મને અહીંયા ઘણી અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે મને ખૂબ ગમે છે અને મેં ઘણામાં ભાગ લીધો પણ છે. અન્ય પ્રવૃત્તિમાં મેં ભાગ લીધો છે અને મને ખૂબ ગમે છે. નમસ્કાર, મારું નામ ડોસાણી ભગીરથ છે. હું ધોરણ 7બમાં અભ્યાસ કરું છું. આજે હું આપને કંઈક કહેવા માગું છું. હું અત્યારે પીએમસી નવાગામ પ્રાથમિક શાળામાં ભણું છું. આની પહેલાં હું અન્ય શાળામાં ભણતો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં સારું ભણતર મળે છે. એ માટે હું પીએમસી નવાગામ પ્રાથમિક શાળામાં આવ્યો. અહીંયા ઘણી સુવિધાઓ છે, જેમ કે સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, અન્ય સુવિધાઓ છે. અહીંયા મને ખૂબ આનંદ આવે છે અને ઘણી પ્રવૃત્તિઓ કરાવવા માટે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જુદા જુદા 11 મુદ્દે કુલપતિની ચેમ્બર પાસે હંગામો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસ અને ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી, ગર્લ્સ હોસ્ટેલની ભોજન વ્યવસ્થા, વિદ્યાર્થીઓને આઈ કાર્ડ ફરજિયાત કરવા, યુથ ફેસ્ટિવલનું આયોજન કરવા, પદવીદાન સમારોહ સહિતના જુદા જુદા 11 મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં કુલસચિવે એબીવીપીના કાર્યકર્તાઓને જુદી જુદી સમસ્યાઓ નિવારવા લેખિતમાં ખાતરી આપી હતી. કુલપતિ ચેમ્બરની બહાર વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ 11 માંગણીઓ માટે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. વિવિધ વિદ્યાર્થી હિતના 11 જાતના પ્રશ્નો કે જે 25 એપ્રિલ 2023થી લઈને પીએચડીના પ્રશ્નથી લઈને એવા અનેક પ્રશ્નો વિદ્યાર્થી જગતમાં સર્જાતા હોય તેને લઈને અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા, મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી. કોઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવાયો નથી, પ્રતિકારાત્મક કોઈ પણ પગલાં લેવાયા નથી. હવે પીએચડીમાં જે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ગેરરીતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી, તેમાં અમને એક કમિટીની રચના કરવામાં આવી, એવી બાંહેધરી આપી હતી. તેમાં પણ કોઈ આગળ પ્રતિકારક રૂપ પગલાં લેવાના નથી. ત્યારબાદ યુનિવર્સિટીને સુરક્ષાનો પ્રશ્ન હોય તો આપ સૌને ધ્યાનમાં જ છે કે અનેકવાર અસામાજિક તત્વો આવી જતા હોય છે કે ગમે રીતની ગેરરીતિ બહેનો દીકરીઓની છેડતીના બનાવ સામે આવતા હોય છે. તો તેને લઈને યુનિવર્સિટીમાં આપણે અઢળકવાર લેખિત મૌખિક રજૂઆત કરી કે કેમ્પસના જેટલા મુખ્ય માર્ગો છે ત્યાં સીસીટીવી કેમેરા સજ્જ કરો અને આવા અસામાજિક તત્વોને બહાર રાખવા માટે યુનિવર્સિટીના મુખ્ય માર્ગ સિવાયના બધા માર્ગ બંધ થવા જોઈએ. તેમાં હજી કોઈ પણ પગલાં લેવાયા નથી. ખૂબ દયનીય સ્થિતિ જોવા મળે છે. અત્યારે ગર્લ્સ હોસ્ટેલનો પ્રશ્ન હોય એમાં આપણે અનેકવાર રજૂઆત કરવામાં આવી, એમાં કોઈ પણ જાતનો પગલાં નથી લેવાયા. ત્યાં બહેનોને ભોજન વ્યવસ્થાથી લઈને બધી સ્થિતિ ખૂબ દયનીય છે. ભાઈઓની હોસ્ટેલમાં તો ભોજનાલયની શરૂઆત જ નથી થઈ એમ. અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે, ગ્રેસિંગ સિસ્ટમમાં પણ ગેરરીતિ એમ યુનિવર્સિટીની અંદર. ગ્રેસિંગ સિસ્ટમની અંદર સેક્શન 166-67 અંતર્ગત જે વિદ્યાર્થીઓને 14 માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ એને મળી જાય છે અને 4 માર્કનું ગ્રેસિંગ ઘટતું એને મળતું નથી. તો આ જે 166-67 સેક્શન છે તેને ધ્યાનમાં રાખીને ત્વરિત ક્યાંક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવો જોઈએ અને યુનિવર્સિટીની અંદર જો વાતાવરણ એક સુખદ અને વિદ્યાર્થી હિતનું બને એવા પગલાં લેવા જોઈએ યુનિવર્સિટી પ્રશાસનના. અને આવી તો જે સંસ્કૃત ભવનમાં જે એક બેનની વાત કરું કે સંસ્કૃત ભવનમાં એક બેનને પીએચડી ટૂંક સમયમાં એમ ઓછા સમયમાં એક પીએચડી કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું એમ. એટલે એ જેની અંદર જે પણ ગાઈડ સંડોવાયેલા હોય કે બીજા કોઈ પણ સાહેબ હોય એની કાયદેકીય રીતના કાર્યવાહી થવી જોઈએ અને તેને સજા મળવી જોઈએ. આવા અમારા વિવિધ 11 મુદ્દાઓ અને આજે અમે ધરણા પ્રદર્શન દ્વારા આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યા છીએ. રાજકોટ મહાનગરના તમામ કાર્યકર્તાઓને જ્યારે પ્રતિકારાત્મક લેખિતમાં જવાબ મળશે અને યુનિવર્સિટીમાં સિક્યુરિટીથી લઈને હોસ્ટેલથી લઈને બધા નાના 11 જાતના મુદ્દાઓ છે તેને માંગ સ્વીકારીને કામ આગળ પગલાં લેવામાં આવશે. ત્યારબાદ જ તેમાં વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી અમે કોઈ પણ વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાથી હટવાના નથી. ભેસાણ શહેર તથા જુડા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભેસાણ શહેરની અંદર ડોર ટુ ડોર જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપના ઉમેદવારો દ્વારા પાર્ટી દ્વારા પ્રજા માટે કરવામાં આવેલા કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ રેશમાબેન પટેલ, જૂનાગઢ લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર હિતેશ વગાસિયા તથા આપના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજરોજ ભેસાણ શહેરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા
ભેસાણ તાલુકાના વિવિધ ગામડાઓમાં જ્યારે જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજ ભેસાણ શહેરની અંદર પણ ગુજરાત રાજ્ય પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ ભેસાણ શહેરની અંદર આવી પહોંચ્યા હોય, ડોર ટુ ડોર જનસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભેસાણ શહેરની અંદર ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યો હોય ત્યારે આજ ભેસાણ શહેરની અંદર શ્રીરામ ચોકડી ખાતે રેશમાબેન પટેલ આવી પહોંચ્યા હોય તેના અનુસંધાને આમ આદમી પાર્ટીની અનુસંધાને તેમની જાણીશું શું છે પ્રતિક્રિયા. જી, અમે સમગ્ર વિસાવદર વિધાનસભામાં જનસંપર્કનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અમારી વિવિધ ટીમ અલગ અલગ વિસ્તારમાં જનસંપર્ક કરે છે. આજે અમે ભેસાણ મુકામે જનસંપર્ક માટે આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ એક કહેવાય છે કે ભાઈ ભાગેડું ને બગાડશું ને આમ આદમી પાર્ટીને જીતાડીશું, આ ફરી એકવાર જીતાડીશું, આવા વિશ્વાસ સાથે અમે લોકો વચ્ચે જઈએ છીએ. લોકો તરફથી પણ ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ અમને મળી રહ્યો છે, ખૂબ જ આવકાર મળી રહ્યો છે. ભેસાણ મુકામે પણ અમે ડોર ટુ ડોર ફર્યા છીએ અને લોકોએ ખૂબ જ અમને આવકાર્યું છે અને ફરી પાછો અમને વિશ્વાસ અપાવ્યો છે કે આમ આદમી પાર્ટીને જ વિસાવદર વિધાનસભામાંથી જંગી બહુમતીથી જીતાડીશું અને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરીશું. એટલા માટે એટલું ચોક્કસ કહીશ કે અમારી ટીમે સમગ્ર ગામડામાં જવાની છે, લોકો વચ્ચે જવાની છે અને જનસંપર્ક કરવાની છે. ગદ્દારોને ક્યારેય વિસાવદરની જનતા માફ નહીં કરે એવો વિશ્વાસ અમને મળે છે અને અરવિંદ કેજરીવાલજીનું જે સપનું છે કે આપણે સ્વાસ્થ્ય સારું મળવું જોઈએ, શિક્ષણ સારું મળવું જોઈએ, આ દરેક મુદ્દાઓને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અને અમને વિશ્વાસ છે કે આ લોકોની કૂટનીતિ સામે અમારો રાજધર્મ જીતશે. આમ આદમી પાર્ટીના અત્યારે 87 વિધાનસભાના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયણીએ જ્યારે પોતે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાણા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હોય તેને અનુસંધાને તમે શું કહેવા માંગો છો રેશમાબેન? હું એટલું કહીશ કે જ્યારે જનતાએ આટલો મોટો વિશ્વાસ તમારા ઉપર મૂક્યો હતો તો ત્યારે તમારે જે પ્રતિનિધિત્વ કરતા હતા એનો વિશ્વાસઘાત નહોતો કરવો. તમે જનતાના દ્રોહ તમે કર્યો છે, તમે એટલા માટે જ તમને દ્રોહી કહેવામાં આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે એવી બધી તો તમને શું બીક લાગી ગઈ ભારતીય જનતા પાર્ટીથી કે તમારે એના દામનમાં જવું પડ્યું. ને વિશેષ વાત, તમે જ્યારે વિડીયો ઝૂમ કરીને જોશો અને તેના ચિત્રો જોશો ત્યારે તમને ખબર પડશે કે ખેસ પહેરતી વખતે ભૂપતભાઈ એના પગમાં પડી ગયા, ભારતીય જનતા પાર્ટીના પગમાં પડી ગયા. એટલે આ એટલું ચોક્કસ કહીશ કે વિસાવદરની જનતાના દ્રોહ કરી અને તમે એટલા બધા લાચાર બની ગયા કે તમારે ભારતીય જનતા પાર્ટીના પગમાં પડવું પડ્યું. એના સામે અમે દબંગ બનીને લડીશું અને આમ આદમી પાર્ટી ઉપર આજ પણ જનતાનો વિશ્વાસ અકબંધ છે અને અમારો રાજધર્મ ચોક્કસ જીતશે, આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશે. જ્યારે મિત્રો આપણે લોકસભાના ઇન્ચાર્જ ડૉક્ટર હિતેશભાઈ વઘાસિયા પણ આપણા સમક્ષ હાજર હોય, આમ આદમી પાર્ટીમાં જ્યારે ડોર ટુ ડોર જનસંપર્ક જ્યારે યોજાવો હોય તેના અંદર અનુસંધાને આપણે હિતેશભાઈ પાસે પણ જાણીશું કે તેમની આગળમાં વિધાનસભાની પ્રતિક્રિયા શું રહેશે. હિતેશભાઈ, આજરોજ અમે ભેસાણ મુકામે ડોર ટુ ડોર એટલે કે જનસંપર્ક અભિયાન જે આયોજન કરેલું એમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ અમારી સાથે છે. કોઈ એક વ્યક્તિના જવાથી પાર્ટીને કંઈ વિશેષ ફરક નથી પડતો. લોકોનું પણ એવું કહેવું છે કે કોઈ એક વ્યક્તિ ગદ્દારી કરી અને આપણી સાથેથી છટકી જઈ શકે છે, પણ લોકો છે એ લોકો હજી પણ આમ આદમી પાર્ટીની સાથે છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી અને ફરીથી જીતાડશે એવી આશા છે. જય હિન્દ, જય ભારત. હિતેશભાઈ, આપ જે અત્યારે લોકસભાના ઇન્ચાર્જ છો એના અનુસંધાને 87 અત્યારે વિધાનસભા આવી રહી છે અને લોકસભા આવી રહી છે તેના અનુસંધાને તમારી શું પ્રતિક્રિયા રહેશે, તમારી શું કામગીરી રહેશે? આમ આદમી પાર્ટી છે એ દરેક મોરચે એમના સંગઠનને પણ મજબૂતાઈથી કામે લગાડેલું છે અને આમ આદમી પાર્ટી દરેક મોરચા ઉપર એ 87 વિસાવદર વિધાનસભા હોય કે લોકસભા હોય દરેક મોરચે એક મક્કમ મનથી લડત આપશે અને આવનારા સમયમાં ભાજપની સામે એક મક્કમ પાર્ટી તરીકે ઉભરી આવશે. આપણે વાત કરીએ અત્યારે હિતેશભાઈ લોકસભાના ઇન્ચાર્જ. હવે આપણે રેશમાબેન પાસે. રેશમાબેન, આવનારી અત્યારે વિધાનસભા છે જે લોકસભા છે એના અનુસંધાને આમ આદમી પાર્ટીની શું પ્રતિક્રિયા રહેશે આપ જણાવશો? આમ આદમી પાર્ટી એ લોકો માટે કામ કરવા માટે આવેલી છે. અમે લોકો અરવિંદ કેજરીવાલજીની વિચારધારા જે છે કે પૈસા જે ટેક્સના પૈસા છે એની સગવડ તો પ્રજાને મળવી જોઈએ. તો અમે રાજનીતિ નહીં, અમે રાજધર્મ નિભાવવા માટે આવ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ડર સમજો, 156 ધારાસભ્ય હતા છતાં પણ એને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યની એવી રીતે શું જરૂર પડી? કારણ કે એ ડરી ગઈ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરી ચૂકી છે, એનો જે ગઢ હતો એને ભેદી ચૂકી છે. આમ આદમી પાર્ટી જેને પરાસ્ત કરી શકે એવા ડર સાથે એ અમારા ઉપર
જે જનતાનો વિશ્વાસ છે એને ડગમગાવવા માટે આવા કૃત્યો કરી રહી છે અને લોકશાહીનું કતલેઆમ કરી રહી છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી એ રાજધર્મ નિભાવવા માટે આવી છે, જનતાની સેવા કરવા માટે આવી છે અને નિખાલસતાથી, પ્રામાણિકતાથી અમે નીતિથી કામ કરીએ છીએ. એટલા માટે અમારા કહેવાય કે આટલા બધા સંઘર્ષોનો સામનો અમારે કરવો પડ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.